Bluetooth mode. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો આવી જાઓ બેટા, આગળનો ટોપિક કન્ટિન્યુ કરીએ. ઓકે, અત્યારે આપણે કોઈ ચેપ્ટર ફિનિશ થઈ ગયું, ચેપ્ટર નંબર 1 પતી ગયું છે અને ચેપ્ટર નંબર 8 બરાબર છે. શું નામ છે? કોષ જીવનનો એકમ. બરાબર છે. એમાં કયા ટોપિક્સ ચાલી રહ્યા છે? આદિ કોષ કેન્દ્રીય કોષ વિશે આપણે ભણી રહ્યા છે. બરાબર છે. આજે શું ભણવાના છે? બે ઇમ્પોર્ટન્ટ થિયરી જે બે માર્ક્સમાં પૂછી શકાય એવી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક થિયરી છે રિબોઝોમ અને બીજી થિયરી છે સૂક્ષ્મકાય રચનાઓ. બરાબર છે. આ રિબોઝોમ બેક્ટેરિયાના કોષરસમાં જોવા મળતો રિબોઝોમ છે, તેથી તેને આદિ કોષ કેન્દ્રી રિબોઝોમ કહેવામાં આવે છે. બરાબર છે. બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ચલો સ્ટાર્ટ કરીએ. કે ભઈ મેં તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું, એવી કઈ અંગિકા છે કે જે બેક્ટેરિયાના કોષના કોષરસમાં, વનસ્પતિ કોષ કે પ્રાણી કોષના કોષરસમાં જોવા મળે છે? દરેક પ્રકારના કોષના કોષરસમાં જોવા મળતી સામાન્ય અંગિકા કઈ છે? શું એ પટલમય અંગિકા છે? ના. જો બેક્ટેરિયાના કોષરસમાં જોવા મળતી હશે તો એ પટલમય અંગિકા ક્યારેય નહીં હોય. તો રિબોઝોમ એ કેવી અંગિકા છે બેટા? પટલ વિહીન અંગિકા છે. તે કણિકામય અંગિકા છે, કણિકા સ્વરૂપી હોય અને તે બેક્ટેરિયાના કોષના કોષરસમાં, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, ફૂગનો કોષ, લીલનો કોષ એના કોષરસમાં જોવા મળે છે. ઇમ્પોર્ટન્ટ અંગિકાનું નામ શું છે બેટા? રિબોઝોમ્સ. ક્લિયર? જોઈએ આજે આપણે શેની માહિતી મેળવવાના છે? આદિ કોષ કેન્દ્રીય રિબોઝોમ, બેક્ટેરિયાના કોષરસમાં જે રિબોઝોમ જોવા મળે છે. આવી જાઓ બેટા. ઓકે, સ્થાન કઈ જગ્યાએ હોય છે તો હું તમને અહીંયા બતાવું છું. ધારો કે આ બેક્ટેરિયાનો કોષ છે, આની કોષ દિવાલ છે. કોષ દિવાલની નીચે શું આવ્યું હોય? કોષ રસ પટલ. આનો કોષ રસ પટલ છે. કોષ રસ પટલની અંદર શું આવેલું હોય બેટા? કોષ રસ. કોષ રસની અંદર મધ્યમાં શું આવેલું હોય છે? બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય. બરાબર છે. બેક્ટેરિયાના જનીન દ્રવ્યને શું કહેવામાં આવે છે? આ નીટનો પ્રશ્ન મેં તમને શીખવાડ્યો હતો. ન્યુક્લિયોઇડ. શું કહે છે બેટા? ન્યુક્લિયોઇડ. બરાબર છે. બીજું, બેક્ટેરિયાના કોષરસની અંદર એક મોટી ગોળાકાર કણિકામય રચના જોવા મળે છે જે પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલી છે, જેને શું કહેવામાં આવે છે? રિબોઝોમ. મોટા ભાગના રિબોઝોમ એ કોષરસ પટલ સાથે ચોંટેલા હોય છે. આ રીતે કે ભાઈ રિબોઝોમ કોષરસ પટલ સાથે સંકળાયેલ હોય છે. સ્થાન ઇમ્પોર્ટન્ટ કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ કોની સાથે સંકળાયેલા હોય છે? કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય છે. આ રિબોઝોમનું કદ કેટલું? ઇમ્પોર્ટન્ટ 15 નેનોમીટર થી 20 નેનોમીટર. યાદ રાખો. બેક્ટેરિયાનું કદ માઇક્રોમીટરમાં મપાય છે. આ બધા દરેકે દરેક ક્વેશ્ચન છે ને ઝીણવટથી સાંભળવા. દરેકે દરેક વાક્ય, દરેકમાંથી ક્વેશ્ચન નીકળે છે કે ભાઈ બેક્ટેરિયાના કદનું માપન માઇક્રોમીટરમાં થાય છે. ક્લિયર? એટલું સૂક્ષ્મ છે. તો એની અંદર આવેલો રિબોઝોમ પણ એનાથી નાનો જ હોય ઓલવેઝ. બરાબર છે. નેનોમીટરમાં એનું માપન થાય છે કે રિબોઝોમનું કદ કેટલું છે? ઇમ્પોર્ટન્ટ 15 નેનોમીટર થી 20 નેનોમીટર. ક્લિયર? સારું. હવે પ્રશ્ન થાય કે શું બેક્ટેરિયા એટલે કે આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં જોવા મળતો રિબોઝોમ એક સરખા પ્રકારનો જ હશે? શું તફાવત નહીં હોય? શું રિબોઝોમ એક સરખા પ્રકારનો હશે? તો ના. આદિ કોષ કેન્દ્રીમાં 70S પ્રકારનો રિબોઝોમ જોવા મળે છે, જ્યારે સુકોષ કેન્દ્રીના કોષ રસમાં 80S
એટલે કે 80S પ્રકારનો રિબોઝોમ જોવા મળે છે. ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ કે સુકોષ કેન્દ્રીય કોષ હોય તો એમાં એના કોષ રસમાં 80S રિબોઝોમ હોય, જ્યારે આપણે આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ કયા પ્રકારનો હોય છે? ઇમ્પોર્ટન્ટ MCQ 70S પ્રકારનો હોય છે, જે બે પેટા એકમનો બનેલો હોય છે. મોટો પેટા એકમ 50S અને નાનો પેટા એકમ 30S. ઇમ્પોર્ટન્ટ, બરાબર છે? ક્લિયર? આ નાનો પેટા એકમ 30S અને મોટો પેટા એકમ આ 30S 50S. પ્રશ્ન થાય, મેડમ આ S શું છે? S ફોર સ્વેડબર્ગ. સ્વેડબર્ગ નામનો વૈજ્ઞાનિક હતો. વૈજ્ઞાનિકનું નામ શું બેટા? સ્વેડબર્ગ. S ફોર સ્વેડબર્ગ. અને સૌપ્રથમ આ રિબોઝોમનો શું શોધ્યો તો? સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ, ઠારણ અચળાંક ગુજરાતીમાં. તેને શું શોધ્યું હતું? અલગ પેનથી લખું છું. રિબોઝોમનો ઠારણ અચળાંક શોધ્યો. સૌપ્રથમ સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે રિબોઝોમનો ઠારણ અચળાંક, ઇંગ્લિશમાં એને કહેવાય સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ શોધ્યો હતો. બરાબર છે? તેના આ વૈજ્ઞાનિકના માનમાં દરેક રિબોઝોમની પાછળની બાજુએ S લગાવવામાં આવે છે. S ફોર સ્વેડબર્ગ, S ફોર સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ, કે જેટલો રિબોઝોમ મોટો હશે એ વહેલો ઠરી જશે નીચે, એનું ઠારણ જલ્દી થઈ જશે. જેટલું રિબોઝોમનું કદ નાનું હશે, બરાબર છે, એટલો ધીમે ધીમે ઠરશે. તો આ એનો ઠારણ અચળાંક છે. ઇમ્પોર્ટન્ટ. S એટલે ખબર પડી ગઈ. S ફોર સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ રિબોઝોમનો ઠારણ અચળાંક શોધ્યો હતો. ઇંગ્લિશમાં કહેવાય સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ. બરાબર છે? એના માનમાં દરેક રિબોઝોમની પાછળ S લગાડવામાં આવે છે. ક્લિયર? સરવાળો નથી કરવાનો આપણે બાયોલોજી વાળા છે. તો 70S રિબોઝોમ બે પેટા એકમ ધરાવે છે. મોટો પેટા એકમ જેને 50S કહે છે અને નાનો પેટા એકમ જેને 30S કહેવામાં આવે છે. ક્લિયર? આટલું સમજી ગયા બેટા? ઓકે, સારું. હવે રિબોઝોમનું કાર્ય શું? રિબોઝોમ શું કાર્ય કરે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને હિન્ટ આપું. રિબોઝોમને કોષનું પ્રેશર કુકર કહે છે. રિબોઝોમને કોષનું ઓવન કહે છે. મતલબ રિબોઝોમ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે છે. ઇમ્પોર્ટન્ટ. જો કોષમાં રિબોઝોમ હશે તો ત્યાં પ્રોટીન બનશે, અધરવાઇઝ પ્રોટીન બનશે નહીં. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ધારો કે કોષના કોષરસમાં રિબોઝોમ ગાયબ થઈ જાય તો શું થાય? ધારો કે કોષના કોષરસમાંથી રિબોઝોમ ગાયબ થઈ જાય, નાશ પામે તો શું થાય? શું થાય બેટા? કો પ્રોટીન સંશ્લેષણ અટકી જાય. અને આપણને ખબર છે કોષની અંદર આવેલા બધા જ ઉત્સેચકો શેના બનેલા છે? પ્રોટીનના. જો પ્રોટીન ના હોય તો આ ઉત્સેચકો સક્રિય રહેશે નહીં. ખતરો, કોષના જીવનને ખતરો થઈ જશે. બરાબર છે? શ્વસન, પાચન, ઉત્સર્જન જેવી દરેક જૈવિક ક્રિયાઓમાં ઉત્સેચકો સંકળાયેલ છે. અમુક ક્રિયાઓમાં તો અંતઃસ્ત્રાવો પણ સંકળાયેલા છે બેટા. આ બધા શેના બનેલા હોય છે? પ્રોટીનના. અને પ્રોટીનના સંશ્લેષણનું સ્થાન કયું? રિબોઝોમ. સમજ પડી ગઈ? ક્લિયર? તો કાર્ય તે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે છે. પ્રોટીન સંશ્લેષણને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કહેવામાં આવે છે અને ગુજરાતીમાં ભાષાંતર. આ બધા નીટના પ્રશ્નો. ગુજરાતીમાં એને ભાષાંતર પણ કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? ઓકે, સારું. આ મસ્ત પ્રશ્ન આવ્યો જે વારંવાર નીટમાં પૂછાય છે. પોલીરિબોઝોમ્સ અથવા તો પોલિઝોમ્સ એટલે શું? બરાબર છે?
પોલી એટલે ઘણા બધા રિબોઝોમ. દેખો પોલી એટલે ઘણા બધા રિબોઝોમ જ્યારે કોના પર ગોઠવાય છે? એમઆરએનએ. એમઆરએનએ નું આખું નામ બોલો. યસ યસ બેટા બોલો બોલો. મેસેન્જર આરએનએ. એમઆરએનએ નું આખું નામ છે મેસેન્જર આરએનએ. ક્લિયર? ઓકે. કે જ્યારે એક એમઆરએનએ ઉપર, એક સંદેશાવાહક આરએનએ ઉપર ઘણા બધા 1 2 3 4 ઘણા બધા રિબોઝોમ જોડાય છે અને જે સંકુલ બને છે એને શું કહેવામાં આવે છે? પોલીરિબોઝોમ. ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? કોઈ એક એમઆરએનએ ઉપર એક કરતા વધુ રિબોઝોમ જોડાય છે અને જે રચના બને છે એને પોલીરિબોઝોમ એટલે કે પોલિઝોમ્સ કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ એમસીક્યુ ક્વેશ્ચન. આવડે? બહુ સરસ છે. ઓકે. પોલી એટલે ઘણા બધા રિબોઝોમ જ્યારે એક એમઆરએનએ પર ગોઠવાય છે અને જે સંકુલ બને છે એને પોલીરિબોઝોમ અથવા તો પોલિઝોમ્સ કહે છે. ક્લિયર? એમઆરએનએ નું આખું નામ છે મેસેન્જર આરએનએ. ગુજરાતીમાં એને સંદેશાવાહક આરએનએ કહેવાય છે. મસ્ત થિયરી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નીટ નો પણ એમસીક્યુ પૂછાય છે, થિયરીમાં પણ પૂછાય છે. બીજી આવી થિયરી બેટા સૂક્ષ્મકાય રચનાઓ, જેને ઇંગ્લિશમાં ઇન્ક્લુઝન બોડીઝ કહે છે. સૂક્ષ્મકાય રચનાઓ નામ પરથી જ ખબર પડતી હશે. કદમાં કેવી છે? કદમાં અતિ સૂક્ષ્મ છે. બરાબર છે? અને સૂક્ષ્મકાય રચનાઓ ક્યાં આવેલી હોય છે? બેક્ટેરિયાના કોષરસમાં. તમને લીલા રંગનું જે બતાવું છું એ શું છે બેટા? સૂક્ષ્મકાય રચનાઓ છે. બરાબર છે? તો સૂક્ષ્મકાય રચનાઓ એ આદિકોષ કેન્દ્રી કોષના કોષરસમાં આવેલા આરક્ષિત દ્રવ્ય છે, સંગ્રહિત દ્રવ્ય છે. આરક્ષિત દ્રવ્ય છે એટલે કે સંગ્રહિત દ્રવ્ય છે, જેને સૂક્ષ્મકાય રચનાઓ કહે છે. બરાબર છે? જેમ આપણા શરીરમાં વધારાનો જે ખોરાક હોય એ ચરબી સ્વરૂપે સંગ્રહ પામે છે, મેદ સ્વરૂપે સંગ્રહ પામે છે, ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામે છે આપણા શરીરની અંદર. તે જ રીતે બેક્ટેરિયાની અંદર જે સંગ્રહિત દ્રવ્ય છે, આરક્ષિત દ્રવ્ય છે, એ શેના સ્વરૂપે સંગ્રહ પામે છે? સૂક્ષ્મકાય સ્વરૂપે સંગ્રહ પામે છે. ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? ક્લિયર? ઓકે. બીજો પોઈન્ટ, આવી રચનાઓ કોઈ પટલ વડે ઘેરાયેલ હોતી નથી. ઇમ્પોર્ટન્ટ. કે જે સૂક્ષ્મકાય રચના છે આપણને ખબર છે બેક્ટેરિયામાં જોવા મળે એટલે એ પટલ વિહીન જ રચના હોય. તો બીજો પોઈન્ટ તો એની સાથે ક્લિયર થઈ જાય છે કે તે કોઈ પટલ વડે ઘેરાયેલ હોતી નથી. તે ક્યાં જોવા મળે છે? ઇમ્પોર્ટન્ટ. તે કોષરસમાં મુક્ત રીતે વિતરણ પામેલી હોય છે. યસ. ક્લિયર? તો તે કોષરસમાં મુક્ત રીતે વિતરણ પામેલી હોય છે. એક્ઝામ્પલ એના 3 એક્ઝામ્પલ છે, પરીક્ષામાં પૂછાય છે. આવી જાઓ. પહેલી છે ફોસ્ફેટ કણિકાઓ. કઈ કણિકાઓ? ફોસ્ફેટ કણિકાઓ. ઇંગ્લિશમાં એને ફોસ્ફેટ ગ્રેન્યુલ્સ પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે ભાઈ? ફોસ્ફેટ ગ્રેન્યુલ્સ કહેવામાં આવે છે. બરાબર છે? કે ભાઈ ફોસ્ફેટનો સંગ્રહ અહીંયા કોષરસમાં થાય છે કણિકાઓ સ્વરૂપે. બીજું સિયાનોફાઇસિન કણિકાઓ. સિયાનોફાઇસિન કણિકાઓની અંદર રંજક દ્રવ્ય, બરાબર, આ ભૂરા રંગની તમને જે કણિકાઓ બતાવી છે એ સિયાનોફાઇસિન કણિકાઓ છે. કોનો સંગ્રહ કરેલો હોય છે? રંજક દ્રવ્યનો. ક્લિયર? અને આ રંજક દ્રવ્યનું કાર્ય શું? કે સિયાનોફાઇસિન કણિકાઓમાં આવેલા રંજક દ્રવ્યો પ્રકાશ શક્તિનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે છે. ખબર પડી? ખોરાક બનાવે છે. તો ખબર પડી ગઈ સિયાનોફાઇસિન કણિકાઓ શેમાં આવેલી હોય? સ્વયંપોષી બેક્ટેરિયામાં. મતલબ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં. એક્ઝામ્પલ આવડે છે તમને પ્રકાશ સંશ્લેષી
સંશ્લેષી બેક્ટેરિયાનો બોલો તો બેટા યસ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાનો એક્ઝામ્પલ બોલો યસ યસ નામ બોલો સાયનોબેક્ટેરિયા આ નીટના પ્રશ્નો બધા સાયનોબેક્ટેરિયાનું બીજું નામ BGA બ્લુ ગ્રીન આલ્ગી નીલ હરિત લીલ BGA એટલે બ્લુ ગ્રીન એલ્ગી કોનું નામ છે સાયનોબેક્ટેરિયાનું બીજું નામ ગુજરાતીમાં એને નીલ હરિત લીલ કહેવાય છે પછી બીજા કોઈ નામ છે સાયનોબેક્ટેરિયાના હા છે ને નોસ્ટોક એનાબીના યાદ રાખજો સાયનોબેક્ટેરિયા BGA બ્લુ ગ્રીન આલ્ગી નોસ્ટોક એનાબીના એક એમાં કઈ કણિકાઓ જોવા મળે છે સિયાનોફાઇસિન કણિકાઓ જોવા મળે છે અને આવી કણિકાઓ જનરલી જે બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરતા હોય બરાબર છે પ્રકાશ સંશ્લેષી હોય સ્વયંપોષી હોય એમાં જોવા મળે છે ઇમ્પોર્ટન્ટ નીટ MCQ ક્લિયર હવે ત્રીજી કણિકા છે ગ્લાયકોજન કણિકા ગ્લાયકોજન શું છે તો આપણી જેમ બેક્ટેરિયા પણ વધારાનો ખોરાક ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ કરે છે કે આપણી જેમ બેક્ટેરિયા પણ વધારાનો ખોરાક ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ કરે છે ગ્લાયકોજન કણિકાઓ સ્વરૂપે સંગ્રહ કરે છે તો ઘણીવાર નીટમાં પ્રશ્ન પૂછાઈ શકે કે બેક્ટેરિયા અને મનુષ્યના કોષના કોષરસમાં ખોરાક સંગ્રહ બાબતે શી સામ્યતા જોવા મળે છે મસ્ત પ્રશ્ન કે બેક્ટેરિયાના કોષરસમાં ગ્લાયકોજન કણિકાઓ આવેલી છે જે આરક્ષિત એટલે કે સંગ્રહિત ખોરાકનો જથ્થો છે તે જ રીતે મનુષ્યના કોષના કોષરસમાં પણ શું થાય છે આપણા શરીરની અંદર ગ્લાયકોજનનો સંગ્રહ થાય છે બરાબર છે ખોરાક વધારાના ખોરાક તરીકે આરક્ષિત દ્રવ્ય તરીકે કોનો સંગ્રહ થાય છે આપણામાં ગ્લાયકોજન તો સામ્યતા છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓકે બેટા બીજું ઘણા એવા બેક્ટેરિયા છે જેની પાસે તરવા માટે કશાય હોતી નથી બેક્ટેરિયામાં હલનચલન માટે કઈ રચના હોય કશા હોય બેટા બરાબર ક્યાં આવેલી હોય જો હું તમને અહીંયા બતાવું છું આ તમને મોટી પૂંછડી જેવી દેખાય છે એ શું છે બેટા કશા છે કે જે બેક્ટેરિયા પાસે આ કશા હોય બરાબર એ ચલિત હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે જેની પાસે કશા હોતી નથી એ અચલિત હોય છે બરાબર છે હવે હું તમને કહું જે બેક્ટેરિયા સમુદ્રની અંદર રહેતા હોય પાણીમાં રહેતા હોય તો એ લોકોમાં ઘણામાં કશા નથી હોતી તો પાણીની સપાટી ઉપર તરશે કેવી રીતે તો એની પાસે શું હોય છે તો ભાઈ એની પાસે એના શરીરની અંદર એના કોષની અંદર વાયુયુક્ત રસદાની હોય છે જે રીતે આપણે પેલું જેકેટ પહેર્યું હોય રબરની ટ્યુબ લીધી હોય પછી પાણીમાં આપણે જમ્પ મારીએ તો આપણે ડૂબી જતા નથી કારણ કે રબરની ટ્યુબમાં શું ભરેલું છે હવા ભરેલી છે તે જ રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હો નીલ હરિત લીલ એટલે કે બ્લુ ગ્રીન એલ્ગી જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા બરાબર આ બધાને તો પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ ક્યાં મળતો હશે પાણીની સપાટી પર જ મળતો હશે બરાબર છે તો આને ઉપર તરતા રહેવું પડે પણ શેના માટે પ્રકાશ શક્તિને ગ્રહણ કરવા માટે હવે પાણીની ઉપર તરી તો શકતા નથી તો ભગવાને એમને કઈ સુવિધા આપી વાયુયુક્ત રસદાની તો એના કોષ રસની અંદર આવી વાયુયુક્ત રસદાની છે જેની અંદર હવા ભરેલી છે બરાબર છે હવા ભરેલી છે એટલે આ બેક્ટેરિયા પાણીની અંદર ડૂબતા નથી ઇમ્પોર્ટન્ટ કે નીલ હરિત લીલ સાયનોબેક્ટેરિયા જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા એમાં વાયુયુક્ત રસદાનીઓ આવેલ છે જે તેને કઈ ક્ષમતા આપે છે કઈ શક્તિ આપે છે તારકતા તરવાની શક્તિ આપે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ શક્તિ આપે છે તરવાની શક્તિ આપે છે તો આજે બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી આપણે જોઈ બરાબર છે એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ બંને રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા ઓકે દીકરા
ચલો થેન્ક યુ.